નમસ્કાર મિત્રો, ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં આપણે પહેલું, બીજું અને ત્રીજું યુનિટ આપણે જોયું. ત્યાર પછીનું યુનિટ 4 જે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ માટેના ખૂબ જ અગત્યના એવા નાના રોગો અને તેની સારવાર, એટલે કે કેર ઓફ સિક ચાઇલ્ડ એવું. અને આ ચેપ્ટરમાં IMNCI સાથે ઘણું બધું સંબંધ ધરાવતું ચેપ્ટર છે. આપણે ચાઇલ્ડ હેલ્થના અંતે IMNCI માટેના પણ 2 લેક્ચર લેશું, જે પ્રેક્ટિકલમાં ખૂબ જ અગત્યના છે. તો અહીં આ ચેપ્ટરમાંથી 1-2 પ્રશ્નો, જે નાના પ્રશ્ન છે કે ન્યુમોનિયાનો અટકાવ અને તેની સારવાર, તમારા વિસ્તારમાં એક 5 વર્ષના પાર્થને ઠંડી સાથે તાવ આવે છે તો પાર્થને શું હોઈ શકે તેનો અટકાવ અને સારવાર, કબજિયાતની સારવાર, ચામડી પર પરુની ફોલ્લીની સારવાર, આવા ઘણા બધા જે ઝાડાનો પ્રશ્ન છે, ડાયેરિયા એટલે શું, ડાયેરિયાની સિવિયરિટી પ્રમાણે એના પ્રકારો જણાવી અને ડાયેરિયાના ઘરગથ્થુ સારવાર જણાવો. તો આ પ્રકારના પ્રશ્ન આપણને પૂછાઈ શકે. તો ચાલો જોઈએ યુનિટ નંબર 4, કેર ઓફ સિક ચિલ્ડ્રન. શરૂઆત કરશું આપણે VPDથી, અને એ ઓલરેડી રિવિઝન જ થશે, કારણ કે આપણે અત્યારે હાલમાં કોમ્યુનિકેબલ ડિઝીઝ ચાલે જ છે. અને VPDનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ. વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝમાં કયા રોગ, તો જે ઘાતક રોગ આપણે કહીએ, જેને ઘણી વખત 6 ઘાતક રોગ એમ પણ કહેવામાં આવતું, તો એ VPD કહેવાય, જે વેક્સિનથી અટકાવી શકાય તેવા. તો પહેલું છે બાળક્ષય એટલે કે ટ્યુબરક્લોસિસ, બીજું પોલિયો, ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ એટલે ધનુર, હિપેટાઇટિસ B અને મિઝલ્સ અને જાપાનીઝ એન્કેફેલાઇટિસ. 9મું આવશે નવી વેક્સિન, જે હમણાં જ હાલમાં ઉમેરાણી નાના બાળકોમાં થતા ઝાડા, જે રોટાવાયરસના હિસાબે ઝાડા થાય તે. તો ટૂંકમાં આપણે ડિઝીઝ વિશે પહેલાં જોઈએ, જેથી કરી અને આપણને વેક્સિનમાં ખ્યાલ આવે કે શું છે. તો ક્ષય, TB શું છે? તો TB એ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસથી થતો એક ચેપી રોગ છે, જે 2 પ્રકારનો હોય, પલ્મોનરી હોય અને એક્સ્ટ્રા પલ્મોનરી એટલે લંગ્સમાં પણ થાય અને લંગ્સના બહારના ભાગે, જેવા કે આંતરડા, હાડકાં, સાંધા, લસિકા ગ્રંથિ, મગજ, પેશી વગેરેમાં પણ થઈ શકે. રોગ કેવી રીતે ઓળખવો? તો TBના કેસના શંકાસ્પદ કેસના સંપર્કમાં આવતી બીમાર બાળકોનો વજનમાં ઘટાડો થાય, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થાય, શ્વાસનળીનો એટલે કે શ્વસન તંત્રનો ચેપ લાગે, ARI થાય, કોઈપણ પ્રકારની એન્ટીબાયોટિક અસર ન કરે, બાળકને ભૂખ ન લાગે, સાંજના સમયે તાવ આવી જાય. તો આ બધા રોગને આપણે કેવી રીતે ડાયગ્નોસિસ કરી શકીએ તેના ચિહ્નો છે. રોગ કેવી રીતે ફેલાય? તો રોગથી પીડાતા વ્યક્તિની છીંક ઉધરસથી હવામાં ફેલાય એટલે એરબોર્ન ડિઝીઝ કહેવાય. ચેપી વ્યક્તિના સંપર્કમાં આવતા ફેલાય. ત્યાર પછી રખડતા દૂધનું ઢોર ઉકાળ્યા વગરનો ઉપયોગ કરવાથી પણ બોવાઇન પ્રકારનો TB થાય, બ્રુસેલોસિસ કહેવાય. ઘણી વખત પક્ષીઓથી પણ TB થાય, એને એવિયોન TB કહેવાય. રોગની અટકાયત કેવી રીતે કરવાની છે? તો આપણને ખ્યાલ છે કે BCGની અટકાયત, રોગની અટકાયત કરવા માટેનો પ્રિવેન્ટિવ મેજર એકમાત્ર BCG, બેસિલસ કાલ્મેટ ગ્યુરિન રસી છે, જે નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ મુજબ આપણે આપવાની છે. જન્મ સમયે 0.05 ml ઇન્ટ્રાડર્મલ અને ત્યાર પછી 0.1 ml ઇન્ટ્રાડર્મલ ડાબા ખંભા પર. જન્મ સમયે જ આપવાનું હોય, જન્મના 14 દિવસમાં આપી દેવી પડે.
બીજું છે પોલિયોમાઇલાઇટિસ. પોલિયો એ સૂક્ષ્મ જીવાણુઓથી થતો ચેપ છે, જેમાં પોલિયો વાયરસ 1, 2, 3 અને વાઇલ્ડ વાયરસ હોય. આપણને ખ્યાલ છે કે હાલમાં આપણે પોલિયો નાબૂદ કરી ચૂક્યા છીએ 2014માં. તો એ પોલિયો 2 વાયરસને આપણે નાબૂદ કર્યો છે. ત્યારે જે આવે તે પોલિયો 1 અને પોલિયો 3 અને વાઇલ્ડ વાયરસ છે. પોલિયો વાયરસ હોય, પોલિયોની અસર કયા અંગ પર થાય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે નર્વ સિસ્ટમ પર અસર થાય, મોટા ભાગે પેરાલિસિસ થાય અને મૃત્યુ પામે. ઘણા વર્ષોથી એમનું ઘનિષ્ઠ રસીકરણનું એટલે કે ઇન્ટેન્સિવ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. પોલિયો કેવી રીતે થાય અથવા તો આપણે કેવી રીતે એને ઓળખી શકીએ, શું થાય તો એને ઓળખી શકીએ? તો અચાનક નબળાઈ આવે, હાથ, પગ અને બંને હાથ કે ઘણી વખત આખા ધડમાં પેરાલિસિસ એટલે કે પક્ષઘાત જેવું દેખાય. ઘણી વખત આ બીમારી ક્યારેય જન્મની સાથે સંકળાયેલી હોતી નથી, એનું ઇન્ફેક્શન લાગે છે. કેવી રીતે ફેલાય? તો ફીકો ઓરલ રૂટ કહેવાય, ચેપી વ્યક્તિના મળમૂત્ર અને સંપર્કમાં આવવાથી ફેલાય. જ્યાં સ્વચ્છતાનો અભાવ હોય ત્યાં વધારે હોય. પરોક્ષ રીતે દૂષિત પાણી, દૂધ અને ખોરાકના લીધે પણ થઈ શકે. પોલિયોના બધા જ કેસો, લગભગ 50% કેસો 3 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં જોવા મળે. એટલે કે ટોટલ કેસ હોય એમાંથી 50% કેસ છે એ 3 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં જોવા મળે. કેવી રીતે અટકાયત કરશો? તો એઝ પર નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ OPV ઓરલ પોલિયો વેક્સિન શેડ્યુલ પ્રમાણે જન્મ સમયે 1.5, 2.5, 3 દરેક 5 વર્ષથી નીચેના બાળકોને વધારાનું NID એટલે કે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે, SID સ્ટેટ ઇમ્યુનાઇઝેશન ડે દરમિયાન બાળકોને 2 ટીપા પોલિયોના પીવડાવવાનું. આ ઉપરાંત તો FIVP પણ છે. FIVP જે ઇનએક્ટિવ પોલિયો વેક્સિન પણ ફ્રીક્વન્ટ ઇનએક્ટિવ પોલિયો વેક્સિન પણ આપવામાં આવે છે, જે પણ 1.5 અને 3.5 મહિને આપવામાં આવે છે. ત્રીજું છે ડિપ્થેરિયા. તો ડિપ્થેરિયા એ કોર્ની બેક્ટેરિયમ ડિપ્થેરી નામના બેક્ટેરિયાથી થાય છે. કોર્ની બેક્ટેરિયમ ડિપ્થેરિયાને KLB ક્લેબ લોફ્લસ બેસિલાઈ પણ કહેવાય, કારણ કે ક્લેબ અને લોફ્લસ નામના વૈજ્ઞાનિકે આ બેક્ટેરિયાની શોધ કરી. કે કઈ જગ્યાએ થાય તો કાકડા અને ગળામાં થતો ચેપ છે, એમાં ગળું જામી જાય, શ્વાસ લેવામાં બાળકને તકલીફ પડે ને એના કારણે મૃત્યુ થાય. કેવી રીતે આપણે ઓળખી શકીએ? તો ગળામાં ભૂખરા રંગના ચાઠા જોવા મળે, ચાંદા જોવા મળે અને ગળું બંધ થઈ જાય. રોગ કેવી રીતે ફેલાય? તો ચેપી વ્યક્તિના મોં, નાક અને ગળાના સ્ત્રાવમાં જીવાણુઓ હોય. આવી ચેપી વ્યક્તિ જ્યારે ઉધરસ કે છીંક ખાય ત્યારે રોગ ફેલાવી શકે છે. હાઉ ટુ પ્રિવેન્ટ ડિપ્થેરિયા? તો સૌથી સલામત પગલું શિશુકાળ એટલે કે બાળક જ્યારે નાનું હોય, નિયોનેટલ હોય, જન્મે કે તરત જ તેમને રસી, અને એ પણ પેન્ટાવેલેન્ટ 1.5, 2.5 અને 3.5 માસે. રસી એ અગત્યનું પ્રિવેન્ટિવ સ્ટેપ છે. જો 14 વર્ષની ઉંમર પછી સુધી આ રસી ન આપવામાં આવે તો ફરી ડિપ્થેરિયા થવાની શક્યતા રહે છે. આપને ખ્યાલ હશે કે અત્યારે આપણે જે ટીટેનસ ટોક્સોઇડ છે તેને પણ આપણે ટીટેનસ ટોક્સોઇડના બદલે TD કે TT ના બદલે TD કહીએ છીએ, જેમાં સગર્ભા માતાને પણ આપણે ટીટેનસ એન્ડ એડલ્ટ ડિપ્થેરિયા વેક્સિન આપીએ છીએ. પેન્ટાવેલેન્ટ 1.5, 2.5, 3.5 માસે તથા બુસ્ટર 2.5 અને 5 વર્ષે 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર ક્વાડ્રિસેપ્સ મસલ્સમાં આપવામાં આવે. મોટી ઉધરસને પર્ટુસિસ કહેવાય, મોટી ઉધરસ કહેવાય, વૂપિંગ કફ પણ
કહેવાય. જેમ વાંદરો હૂપ હૂપ એવી રીતે અવાજ કરે એમ મોટી ઉધરસમાં અંદરથી અવાજ આવે અને એટલે એને હૂપિંગ કફ તરીકે ઓળખાય. કોઝેટિવ ઓર્ગેનિઝમમાં બાર્ડોટેલા પર્ટોસિસ નામના બેક્ટેરિયાથી થાય. આમાં પણ મોટાભાગે જે રેસ્પિરેટરી ટ્રેક્ટમાં ઇન્ફેક્શન લાગે, વારંવાર ઉધરસ આવે, રેસ્પિરેશનમાં એટલે કે શ્વાસમાં અવરોધ જોવા મળે અને અમુક કેસમાં મૃત્યુ પણ થઈ શકે. રોગને આપણે કેવી રીતે ઓળખીએ કે પર્ટોસિસ છે એ કેવી રીતે ઓળખીએ, તો આપણને ખ્યાલ આવે કે ખૂબ જ જોરથી ઉધરસ આવે. ઉધરસ લગભગ 2 કે તેથી વધારે અઠવાડિયા સુધી હોય. ઉધરસના એવા એટેક આવે કે બાળકને ઉલટી થઈ જાય અને ઉધરસ ખાતી વખતે હૂપ એવો અવાજ આવે. હાઉ ટુ પ્રિવેન્ટ ઇટ, હાઉ ટુ સ્પ્રેડ ઇટ, કેવી રીતે ફેલાય છે, તો મોટાભાગે ચેપી બાળકોના મોં અને નાકના સ્ત્રાવ દ્વારા એટલે કે છીંક અને ઉધરસ દ્વારા ડ્રોપલેટ ઇન્ફેક્શન લાગે છે. હાઉ ટુ પ્રિવેન્ટ, કેવી રીતે અટકાવી શકાય, તો એઝ એબવ, જેવી રીતે ડિપ્થેરિયાની આપણે વાત કરી કે રસીકરણ એ એક સર્વશ્રેષ્ઠ ઉપાય છે અને સંપૂર્ણ રસીકરણમાં પેન્ટાવેલેન્ટ વેક્સિન 1.5 અઢીને 3.5 માસે અને બુસ્ટર ડોઝ આપવાથી મોટી ઉધરસ અટકાવી શકાય છે. ત્યાર પછી છે ધનુર ટીટેનસ. તો ધનુર ટીટેનસ એ ક્લોસ્ટ્રીડિયમ ટીટેની નામના બેક્ટેરિયાથી થાય છે. કોઈ પણ ઉંમરમાં ધનુર થઈ શકે, ટીટેનસ થઈ શકે, પણ નિયોનેટલમાં ટીટેનસ થવાની શક્યતા વધારે રહી. આપણે કોમ્યુનિકેબલ ડિસીઝમાં જોશું, ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશનમાં જોશું કે ક્લોસ્ટ્રીડિયમ ટીટેની એ એનેરોબિક ટાઈપના બેક્ટેરિયા છે જે હવાની ગેરહાજરીમાં પણ જીવે છે. વર્ષો સુધી કાટ, ધૂળ, છાણમાં હોય અને જ્યારે કોઈ પણ એવી વસ્તુ લાગે ત્યારે આપણા શરીરમાં દાખલ થાય છે. નવજાત શિશુમાં જોવા મળતા આ રોગમાં બાળકની સકિંગ પ્રક્રિયા બંધ થાય છે, બાળક ખૂબ જ રડવા માંડે છે અને 3 થી 28 દિવસમાં મોટા ભાગે આ રોગ જોવા મળે છે. ગળું એકદમ જકડાઈ જાય છે, સ્ટીફનેસ ઓફ નેક કહેવાય, સ્નાયુઓમાં ખેંચ આવે એટલે કે કન્વલ્ઝન આવે છે. હાઉ ટુ સ્પ્રેડ ઇટ, કેવી રીતે ફેલાય છે, તો ધનુરના બેક્ટેરિયા મોટાભાગે ધૂળ, આંતરડા, ઢોરના છાણમાં બરાબર હોય, કાટવાળી વસ્તુમાં હોય. કોઈ પણ જગ્યાએ કાપો, ઘા કે તીક્ષ્ણ હથિયાર લાગે તો એમના જંતુઓ લોહી સાથે ભળે છે અને તૂટેલી ચામડી દ્વારા એ શરીરમાં દાખલ થાય છે. નાના બાળકમાં એટલે કે જન્મ સમયે ઘણી વખત અનહાઇજેનિક રીતે કોડ કટિંગ કરવામાં આવેલ હોય. કોડ કટિંગમાં એપિઝિયોટોમી જેવી સિઝરનો ઉપયોગ કરવામાં આવેલ હોય અથવા તો ઓટોક્લેવ વગરના સાધનો અને અણધડ દાયણ વડે ડિલિવરી કરવામાં આવેલી હોય અને બ્લેડ કે ચાકુ વાપરેલ હોય તો તેવી વખતે નિયોનેટલ ટીટેનસ થઈ શકે છે. રોગની અટકાયત કેવી રીતે કરો, તો રસીકરણ એ એક સુંદર અને સારો પ્રયાસ છે. સગર્ભા માતાના રસીકરણની સાથે સાથે બાળકનું રસીકરણ, જેમાં પેન્ટાવેલેન્ટના રસીકરણમાં ટીટેનસ પણ આવી શકે. ત્યાર પછી સગર્ભા માતાને ઇન્જેક્શન ટીડીના 2 ડોઝ, ટીટેનસ અને એડલ્ટ ડિપ્થેરિયાના 3 માસની સગર્ભાવસ્થા દરમિયાન પહેલું અને ત્યાર પછીના મહિને બીજું. જો માતા 3 વર્ષની અંદર ફરીને સગર્ભાવસ્થા ધારણ કરી હોય અને આગલી 16માં બંને ટીટીના ઇન્જેક્શન લીધેલા હોય તો આવી વખતે માત્ર બુસ્ટર ડોઝ આપવાનો હોય છે. હિપેટાઇટિસ બી ખૂબ ભયંકર અને હિપેટાઇટિસ બીની વેક્સિન આપણે બાળકને જન્મ સમયે જ આપીએ છીએ. હિપેટાઇટિસ બી એ સૂક્ષ્મ જીવાણુ એટલે કે વાયરસથી થતો રોગ છે. ખૂબ જ ચેપી, HIV કરતાં પણ 40 થી 100 વખત વધારે ચેપ છે.
હિપેટાઇટિસ એટલે કે હિપર લીવરમાં લાગતો ચેપ છે, જેને કારણે ઘણી વખત લીવર કેન્સર અને સિરોસિસ ઓફ લીવર પણ જોવા મળે. કેવી રીતે ઓળખી શકાય? તો તાવ આવે, માથું દુખે, ઉબકા થાય, આંખ તથા ચામડી પીળી પડી જાય, ઝાડા ભૂખડા કલરનો આવે તો ખ્યાલ આવે કે હિપેટાઇટિસ છે. બી નો સ્પ્રેડ કેવી રીતે થાય? તો ચેપી લોહી અને શરીરમાં જે પ્રવાહી હોય, જે ફ્લુઇડ છે, એમના સંપર્કમાં આવવાથી મોટાભાગે હિપેટાઇટિસ બી થાય છે. જન્મ વખતે માતા તરફથી બાળકને મળી શકે છે. અસુરક્ષિત એટલે કે અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દ્વારા પણ થાય છે. જંતુયુક્ત સોયના ઉપયોગ કરવાથી પણ હિપેટાઇટિસ બી થઈ શકે. ચેપી વ્યક્તિના ટૂથબ્રશ અને રેઝરનો ઉપયોગ કરવાથી પણ આ થઈ શકે. હાઉ ટુ પ્રિવેન્ટ હિપેટાઇટિસ બી? તો ઇમ્યુનાઇઝેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેઝર ફોર ધ પ્રિવેન્શન ઓફ ધ હિપેટાઇટિસ બી. હિપેટાઇટિસ બીને અટકાવવા માટે ઇમ્યુનાઇઝેશન ખૂબ સારામાં સારું હથિયાર છે. જન્મ સમયે 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર થાય પર અને ત્યારબાદ પેન્ટાવેલેન્ટમાં ઓટોમેટિક હિપેટાઇટિસ બી આવી જાય. 24 કલાકમાં જ, જન્મના 24 કલાકમાં જ હિપેટાઇટિસ બી આપવાનું હોય. મિઝલ્સ, ઓરી, સૂક્ષ્મ જીવાણુથી થતો રોગ છે. પેરામેક્સિકો વાયરસથી થતો રોગ છે. મોં, નાક અથવા તો ગળામાં જોવા મળે. તાવ આવે, ઉધરસ, શરીર પર છૂટાછવાયા ચાઠા જોવા મળે. ઘણી વખત ઝાડા અને ન્યુમોનિયાને લીધે બાળકનું મૃત્યુ થાય. હાઉ ટુ આઈડેન્ટિફાઈ મિઝલ્સ? તો તાવ આવે, શરીર પર ચાઠા થાય, શરદી ઉધરસ થવું જાય, આંખો લાલ થઈ જાય, કોપ્લિક સ્પોટ જોવા મળે. ખાસ યાદ રાખજો, ઘણા બધા અત્યાર સુધીના જે ગૌણ સેવા પસંદગીની પરીક્ષા છે તેમાં કોપ્લિક સ્પોટ એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. અને આપણે પણ બેઝિક જ્યારે એક્ઝામિનેશન હોય તો ખાલી જગ્યામાં ઘણી વખત કોપ્લિક સ્પોટ એટલે મિઝલ્સમાં ગળામાં જોવા મળતું ત્રિકોણાકાર ચાઠું, ત્રિકોણાકાર સ્કાર, ત્રિકોણાકાર સોર. કેવી રીતે ફેલાય? તો આ પણ ડ્રોપલેટ છે, શ્વસન તંત્ર દ્વારા ફેલાય. ચેપી વ્યક્તિના ઉધરસ અને છીંક દ્વારા ફેલાય. હાઉ ટુ પ્રિવેન્ટ ઇટ? કેવી રીતે આપણે અટકાવી શકાય? તો ઇમ્યુનાઇઝેશન, રસીકરણ, જેમાં 9 માસે અને 16 માસે 0.5 ml સબક્યુટેનસ જમણા હાથ પર મિઝલ્સ વેક્સિન આપવામાં આવે. આ ઉપરાંત મિઝલ્સ અને રૂબેલા વેક્સિન, MR વેક્સિન પણ આપવામાં આવે છે. અને MR વેક્સિનનું કેમ્પિંગ હોય છે અને દરેક બાળકોને આવરી લેવામાં આવે છે. જ્યારે મિઝલ્સનો એપિડેમિક હોય ત્યારે 6 માસના બાળકને પણ મિઝલ્સ આપી શકાય. જાપાનીઝ એન્કેફેલાઇટિસ એ સૂક્ષ્મ જીવાણુથી થતો રોગ છે, જે મગજનો તાવ છે, એક જીવલેણ પ્રકારનો રોગ છે. ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જ થાય છે. આપણા રાષ્ટ્રીય રસીકરણ પત્રકમાં આ રસીનો સમાવેશ કરેલ નથી. તાવ આવે, અતિ ભારે તાવ આવે, શરદી થાય, ઉધરસ આવે અને બાળક ઘણી વખત બેભાન થઈ જાય. રોગ કેનેથી ફેલાય? તો મચ્છર દ્વારા ફેલાય. ચેપી પક્ષી કે પાલતુ પ્રાણી કે ડુક્કર વગેરેથી પણ ફેલાય. ચેપી પ્રાણી કરડી અને પછી મચ્છર કરડે અને તે બાળકને મચ્છર કરડે તો પણ મચ્છર પ્રાણીને કરડે, ત્યારબાદ એ જ મચ્છર, ઇન્ફેક્ટેડ મચ્છર જ્યારે વ્યક્તિને કરડે ત્યારે આ પ્રકારનો રોગ થાય. રસીકરણ એ શ્રેષ્ઠ ઉપાય છે, પણ એમના માટે અલગ માર્ગદર્શિકા છે. આપણા વિસ્તારમાં એ થતો નથી. ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં થાય એટલે કેવા પ્રકારનો રોગ કહેવાય? તો એની એન્ડેમિક ડિઝીઝ કહેવાય, જે આપણે આગળ ટર્મિનોલોજીમાં જોયું તે મુજબ. જોઈએ વેક્સિનેશન શેડ્યુલ. તો
વેક્સિનેશન શેડ્યુલ આપણે આજ લેક્ચરમાં કવર કરશું. વેક્સિનેશન શેડ્યુલ જોઈએ તો પહેલા વેક્સિનેશન શેડ્યુલ છે સગર્ભા માતા માટેનું, જેમાં ટીડી સગર્ભાવસ્થાના 3 મહિના બાદ 0.5 ml. બહુ સરસ મજાનો 100% પૂછાતો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય રસીકરણ પત્રક તૈયાર કરો. અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. ઘણી વખત એપ્લાઇડ ક્વેશ્ચનમાં આવે કે એક માતા પોતાના 1 માસના બાળકને લઈને તમારા ક્લિનિકમાં આવે છે, મમતા ક્લિનિકમાં આવે છે. માતાને સંપૂર્ણ રસીકરણ વિશેની સમજણ આપો. તો સંપૂર્ણ રસીકરણ એટલે 9 માસે આપણે મિઝલ્સ અને વિટામિન એ સોલ્યુશન પાઈ ત્યાં સુધીનું આપણે રસીકરણ એને કહેવાનું હોય. સગર્ભા માતામાં TD1 એટલે કે સગર્ભાવસ્થાના 3 મહિના બાદ. તો આ રીતે આપણે યાદ રાખશું રસીઓ ક્યારે આપવી, એનો ડોઝ કેટલો, કયા રૂટ દ્વારા આપવી અને શરીરની કઈ સાઇટ ઉપર કઈ જગ્યા પર આપવી. TD1 સગર્ભાવસ્થાના 3 મહિના બાદ 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અપર આર્મ એટલે ખભા પર. TD2 1 મહિના બાદ એટલે ઓછામાં ઓછા 28 દિવસનો ગાળો રાખવાનો, 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અપર આર્મ. ત્યાર પછી છે TD બુસ્ટર. હમણાં જે આપણે ચર્ચા કરી કે જો માતા ફરી સગર્ભાવસ્થા 3 વર્ષની અંદર ફરી સગર્ભાવસ્થા ધારણ કરે અને આગલી સુવાવડમાં એને ટીડીના બંને ડોઝ લીધેલા હોય તો તેવી માતાને માત્ર બુસ્ટર ડોઝ આપવાનો હોય. પણ શંકાસ્પદ લાગે ત્યારે TD1 અને TD2 આપવા પડે. જો મમતા કાર્ડ એમની પાસે હોય અને એમાં આપણે જાણ હોય તો આપણે એમને બુસ્ટર ડોઝ આપવાનો હોય. ત્યાર પછી છે ઇન્ફન્ટ માટે એટલે કે 0 થી 1 વર્ષના બાળક માટે BCG. તો ક્યારે અપાય? જન્મ સમયે. કેટલું અપાય? તો 0.5 ml 1 માસનું થાય ત્યાં સુધી, અને પછી આપવું હોય તો 0.1 ml અપાય. ઇન્ટ્રાડર્મલ રૂટ છે, કઈ જગ્યાએ અપાય? તો ડાબા હાથમાં અપાય. અહીં ઘણી વખત પ્રેક્ટિકલમાં પ્રશ્ન પૂછે કે શા માટે BCG ડાબા હાથે જ, મિઝલ્સ શા માટે જમણા હાથે જ? તો આપણે કહી શકાય કે યુનિફોર્માલિટી જાળવવા માટે માતાને યાદ રહી શકે કે ડાબા હાથે ઇન્જેક્શન મૂક્યું હતું તો આપણને પણ યાદ રહી શકે કે તો BCG જ આપેલું હોય. જમણા હાથે મૂક્યું હતું તો આપણને પણ ખબર પડી શકે કે એને મિઝલ્સ જ આપેલું હશે. ક્યારે આપ્યું હતું? તો એમ પૂછો તમે કે 9 મહિને આપ્યું હતું અને જમણા હાથે આપ્યું હતું, તો ઇઝીલી કોઈ પણ ગસ કરી શકે કે આને મિઝલ્સ જ આપ્યું હતું. ક્યારે આપ્યું હતું? તો જન્મ તરત જ આપ્યું હતું અને ડાબા હાથ પર આપ્યું તો આપણને ખ્યાલ આવે કે BCG જ આપેલ હશે. ત્યાર પછી OPV એટલે કે ઓરલ પોલિયો વેક્સિન 0 જન્મ સમયે એટલે કે વહેલાસર જન્મ સમયે. જો જન્મ સમયે ન અપાય તો 15 દિવસની અંદર જ આપવું. 15 દિવસની અંદર ન આપવામાં આવે તો 1.5 મહિને પેન્ટાવેલેન્ટની સાથે આપવાનું હોય. 2 ટીપા રૂટ છે ઓરલ અને મોં દ્વારા. એવી જ રીતે પછી OPV 1, 2, 3 એટલે કે 1.5 ને 3.5 મહિને ઓરલ પોલિયો વેક્સિન આપવાની. એઝ એબવ 2 ડ્રોપ્સ રૂટ ઓરલ, અને કઈ જગ્યાએ? તો બાય માઉથ, મોં દ્વારા આપવાનું. ત્યાર પછી આવશે પેન્ટાવેલેન્ટ. તો પેન્ટાવેલેન્ટ છે 1.5 અને 3.5 માસે 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અને થાઈ પર. તો કયા મસલ્સમાં અપાય? તો ક્વાડ્રિસેપ્સ મસલ્સમાં અપાય. ત્યાર પછી આવશે FIPV, આપણે જેની ચર્ચા કરી કે ઇનએક્ટિવ પોલિયો વેક્સિન. તો 1.5 અને 3.5 માસે આપવાનું, 0.1 ml આપવાનું. ઇન્ટ્રાડર્મલ અને બાવડા પર આપવાનું એટલે ખભા પર આપવાનું. ત્યાર પછી છે નવી વેક્સિન ઉમેરાણી અને એ છે રોટાવાયરસ વેક્સિન.
રોટાવાયરસ વેક્સિન 1.5, 2.5 અને 3.5 માસે 2.5 ml એમની સિરિંજ જ આવે છે. 2.5 ml ની રૂટ છે ઓરલ, મોં દ્વારા. મોંમાં સિરિંજ રાખી અને એનું નોઝલ છે એ ચીક એટલે કે અંદર ગલોફાને અડાડી અને પુશ કરી દેવામાં આવે. રોટાવાયરસ વેક્સિન 1.5, 2.5 અને 3.5 માસે કેની સામે રક્ષણ આપે તો રોટાવાયરસથી થતા ઝાડાની સામે. ત્યાર પછી મિઝલ્સ વેક્સિન 9 માસે, 9 થી 16 માસે 0.5 ml સબક્યુટેનિયસ અને જમણા હાથ પર. યાદ રાખવાનું છે 9 માસ અને 16 માસે. એની સાથે સાથે મિઝલ્સની સાથે સાથે આવશે વિટામિન A સોલ્યુશનનો પ્રથમ ડોઝ 1 ml અથવા તો 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ રૂટ બાય ઓરલ અને કેના દ્વારા આપવામાં આવે તો બાય માઉથ. પહેલો ડોઝ કેટલો આપવાનો હોય તો 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. પછીના બીજા ડોઝ કેટલા આપવાના હોય તો 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. બીજા ડોઝ ક્યારે આપવાના હોય તો એવું પણ આપણે યાદ રાખવાનું છે કે પછી દર ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં આપવાના છે. બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધીમાં ટોટલ 9 ડોઝ આપવાના છે. બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધીમાં ટોટલ 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન A આપવું જોઈએ. તો આવી બાબતો પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ. બુસ્ટર ડોઝ માટે DPT 16 થી 24 માસે 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અને થાઈ પર. OPVનો બુસ્ટર ડોઝ પણ 16 માસથી 24 માસે 2 ડ્રોપ્સ ઓરલ અને મોં દ્વારા. આપણે જેમ વાત કરી એમ વિટામિન A સોલ્યુશન 6 મહિનાથી શરૂ કરીને 5 વર્ષ સુધીમાં કુલ 9 ડોઝ. બીજાથી 9મા ડોઝનો જે ડોઝ છે એ 2 ml અથવા તો 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ ઓરલ અને મોં દ્વારા. બુસ્ટર DPTનો 5 થી 6 વર્ષે 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર હાથ પર. અને છેલ્લે TD 10 એટલે કે TD 10, TD 10 અને TD 16. TD 10 છે એ બંને મેલ અને ફિમેલ બંનેને આપવામાં આવે છે, જ્યારે TD 16 છે એ માત્ર ફિમેલ ચાઇલ્ડને આપવામાં આવે છે, ફિમેલ ગર્લ્સને આપવામાં આવે છે. 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર. અહીંયા આપણે જ્યારે વેક્સિનેશન શેડ્યુલ લખતા હોય ત્યારે પરીક્ષામાં પણ નોંધ લખવી ખૂબ જ આવશ્યક છે કે વિટામિન A ના 2 ડોઝની વચ્ચે ઓછામાં ઓછો 120 દિવસનો ગાળો રાખવો. રસીઓના 2 ડોઝ વચ્ચે ઓછામાં ઓછો 1 માસનો ગાળો રાખવો. BCG અને 0 ડોઝ પોલિયો 15 દિવસની અંદર જ આપવો. ન અપાય તો 1.5 માસે પેન્ટાવેલેન્ટની સાથે આપવી. આગળ વેક્સિનેશન આપવામાં માત્ર એડી સિરિંજ એટલે કે ઓટો ડિસેબલ સિરિંજનો જ ઉપયોગ કરવો. આવી તમામ પ્રકારની આપણે નોંધ લખવી પડે. વેક્સિનેશન આપ્યા બાદ ટેબ્લેટ પેરાસિટામોલ આપવી. ત્યારે માતાને સમજણ આપવાની કે જ્યારે પણ જરૂર પડે એટલે કે તાવ આવે તો ટેબ્લેટ પેરાસિટામોલ આપવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ચાઇલ્ડ હેલ્થનું યુનિટ 4. આપણે આગળ કેટલાક રોગો જોશું. આમાં નાના નાના રોગો અને તેની સારવાર ખૂબ જ મહત્ત્વની છે. તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે પૂરેપૂરો વિડીયો જોજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.